हे प्रभु मुझ पर ऐसी कृपा बरसाओ, जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से उसे बदलने का साहस पाऊं। और सही गलत संभव असंभव का भेद समझने की बुद्धि पाऊं। हे प्रभु मुझ पर ऐसी कृपा बरसाओ, मन में शांति का दीप जलाओ। जो बीत गया उसे छोड़ सकूं, हर पल को मुस्का कर जी सकूं। जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से उसे बदलने का साहस पाऊं। मुझे ऐसा धैर्य दो हर परिस्थिति में विश्वास दो। आंधी आए या हो अंधियारा, मन में जलता रहे उजियारा। जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से उसे बदलने का साहस पाऊं। प्रभु मुझे ऐसी दृष्टि दो हर चुनौती में सीख दिखे। हर गिरने में नई उड़ान मिले, हर संघर्ष में नई जीत मिले। जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से उसे बदलने का साहस पाऊं। हे प्रभु मुझे ऐसी बुद्धि दो सत्य का मार्ग पहचान सकूं। कब रुकना है कब पढ़ना है, जीवन का सार समझ सकूं। जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से उसे बदलने का साहस पाऊं।
प्रभु मेरे हृदय को निर्मल रखो, प्रेम और करुणा से भर दो। हर दिन कृतज्ञता का गीत गाऊं, तेरे चरणों में सुख मैं पाऊं। जो है मेरे वश से बाहर, उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। और जीवन के हर मोड़ पर सही राह चुनने की बुद्धि पाऊं। हे प्रभु मुझ पर ऐसी कृपा बरसाओ, जो है मेरे वश से बाहर, उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। और सही गलत संभव असंभव का भेद समझने की बुद्धि पाऊं। જય સ્વામિનારાયણ. આ એકદમ હૃદયસ્પર્શી પ્રાર્થના છે અને આપણા જીવનમાં અતિશય જરૂરી છે. આ એમ છે કોઈ પરોક્ષવાળાની, પણ એની એટલી સૂક્ષ્મ વાતો લઈ લીધી છે કે આપણા જીવનમાં દરેક પળે આની જરૂર પડે એવું છે. એની પ્રાર્થના શરૂઆત એવી કરી, હે પ્રભુ મુझ પર એસી કૃપા વરસાવો. કારણ કે કૃપા વગર તો કંઈ થતું નથી. જે કંઈ આપણા જીવનમાં આવે છે એમાં પુરુષ પ્રયત્ન ખરો, પણ કૃપા ભળે ત્યારે જ આપણી કોઈ પ્રાપ્તિ થાય છે. સાચી દિશા સૂઝવામાં કૃપા ભળતી હોય ત્યારે જ થતું હશે. એમ કે હે પ્રભુ મુझ પર એસી કૃપા બરસાવો. તો પહેલી જ શું કહે છે, જો હે મેરે બસ સે બહાર ઉસે સહ સ્વીકાર કર પાઉં. આપણી જિંદગીનું ખરેખરું દ્વંદ જો કોઈ હોય ને તો આ જ. કારણ કે જે વસ્તુ આપણને પ્રાપ્ત નથી, ધારો કે મને રૂપ નથી, ધન નથી, પુત્ર નથી, પરિવારમાં સુખ શાંતિ નથી, બાકી બધું મારી પાસે છે, તો 90 વસ્તુ હશે ને એક કે બે વસ્તુ નહીં હોય ને તો આપણું મન એમાં જ ચક્રાવે ચડેલું. એની પ્રાપ્તિ માટે જ આપણે આમથી આમ કરતા હોઈએ. અને કદાચ પ્રારબ્ધવશી નથી જ, જો દુનિયામાં બધાને બધું તો મળતું જ નથી હોતું. અને ઘણીવાર મહારાજ આપણા માટે કોઈ એવી ખાસ જરૂર હોય એટલે આપણને એ વસ્તુ ન આપતા હોય. આપણા હિત માટે હોય, આપણા પ્રારબ્ધ થકી હોય, બધું હોય, તો એનો સહજ સ્વીકાર કરવો. સહજ સ્વીકાર એટલે શું થાય, તો કે કંઈ મહારાજની મરજી. જો એવું થઈ જાય તો સૌથી મોટો ફાયદો શું થઈ જાય? પહેલો તો કે આપણે નિષ્કામ ભક્ત બની જઈએ. કારણ કે આપણે સ્વીકારી લીધું કે મારે ધન નથી તો મહારાજની મરજી, મારે પુત્ર પરિવાર નથી તો મહારાજની મરજી. જો સ્વીકાર કરી લીધો તો એની પાછળ ખોટી દોટ મૂકવાનું ટળી જશે, નિષ્કામ ભક્ત બનશું. અને સકામ જો થયા હોઈએ અને મહારાજ પાસે માંગ્યું હોય અને તોય પ્રાપ્તિ ન થાય તો પછી આપણે ઉપાસના ભંગ પણ થઈ જાય. તો પછી દેવલા ને પછી તો પીર ફકીર ને બધાય પાસે માંગતા ફરીએ, આપણે એવા થઈ જઈએ. એટલે પહેલી જ સૌથી પહેલી માંગણી એને એ કરી કે મારા જીવનમાં ઊભી થતી દરેક પરિસ્થિતિનો હું સહજ સ્વીકાર કરું. આપણે ભાઈના પ્રવચન મૂકીએ એમાં હતું જ કે સાચો શરણાગત કોને કહેવાય, તો કે મહારાજે નિર્માણ કરેલી દરેક પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરવો. એટલે અમુક વાર પછી આપણા જ કારણથી થયું હોય, આપણે આળસુડા હોઈએ, કંઈ કરીએ જ નહીં કર્મ, અને એમને એમ પ્રાપ્તિ જોતી હોય ન થાય એમ નહીં. એટલે આગળની લીટીમાં એનો ખુલાસો આવશે. આ તો પુરુષ પ્રયત્ન કરવા છતાં ન મળે ત્યારે એને આપણે પ્રારબ્ધ સમજી કે મહારાજની મરજી. હવે તો આપણું પ્રારબ્ધ પણ શું, તો કે મહારાજની મરજી એ જ મારું પ્રારબ્ધ. તો કે બસ મહારાજની મરજી જેમાં હોય ને એમાં આપણે રાજી રહેવાનું. તો એક તો જો જીવનમાંથી ઉચાટ જતો રહે.
નિષ્કામ ભક્તિ થાય, ઉપાસનાનું ખંડન ન થાય, રાગ દ્વેષ ન થાય. ધારો કે મારી પાસે પૈસા નથી, બીજા પાસે છે, હું બહુ પ્રયત્ન કરું છું પૈસા મેળવવા અને મળતા નથી, તો પછી મને બીજાની ઈર્ષ્યા આવશે, રાગ દ્વેષ આવશે. તો એ નહીં થાય ને, કારણ કે મેં પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી લીધો છે. તો એ બધું નહીં થાય. એટલે સૌથી મોટી માંગણી પહેલી એ જ કરી, આમ જુઓ તો, કે હું નિષ્કામ રહું અને સાચો શરણાગત બનું. કારણ કે મામાએ તેમ જ કીધું આપણને કે શરણાગત એને જ કહેવાય કે પ્રભુની મરજી સ્વીકારી લઈએ, આપણે દરેક પરિસ્થિતિમાં આનંદપૂર્વક રહીએ. તો શરણાગત થયા ને એટલે સાચા શરણાગત બની શકીએ અને નિષ્કામ ભક્ત બની શકીએ. ત્રીજો ગુણ આપણી અંદર આવે સંતોષ. કારણ કે જે છે એ બરાબર જ છે, તો એ આપણી અંદર સંતોષનું ડેવલપમેન્ટ થયું. તો આ બધા ગુણ તો આપણે કેળવવા જ પડે આધ્યાત્મના માર્ગે આગળ વધવા અને જીવનની શાંતિ માટે પણ. આજે 50% રોગ હશે ને એ આપણા મનના કારણથી જોઈએ. આવી બધી ખોટી ખોટી ઉચાટ હોય પાછું ઘણું, 2 પેઢી ખાય એટલું તો હોય, તો આપણને 7 પેઢી ખાય એટલું કરવું હોય, તો એ બધું મટી જાય ને એટલે એની આપણા શરીર ઉપર ઇફેક્ટ થતી જ હોય છે. તો શાંત, સંતોષ, એ બધા ગુણ હશે તો આપણે સહજ જ આપણે બને એટલું આપણું છે ને ફિઝિકલી આપણે ફિટનેસ જ રહેશે. શારીરિક રીતે તકલીફ ઓછી પડશે. કેમ તો કે મનમાં ટ્રેસ નહીં હોય. ઓલું નથી ને એની ઝંખનામાં એનું મન ઉદ્વેગમાં જ હોય, પણ આ એનું મન શાંત રહેશે કે ના, ભગવાનની પરિસ્થિતિ જે નિર્માણ કરીને મારા માટે બરાબર જ છે. તો પછી એને કંઈ, અને એક વખત આપણે જોઈ લઈએ છીએ ને એવો અખતરો કરીને, તો પછી ખબર પડતી જ હોય છે કે એનું રિઝલ્ટ આપણી દ્રષ્ટિ ટૂંકી હોય, મારાની દ્રષ્ટિ લાંબી હોય. તો થોડા દિવસ પછી ખબર જ પડે કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ તો ખરેખર બહુ સારા માટે જ હતું એમ. એ પહેલી વાત જ એમ છે કે મારા વશથી બહાર હોય, જે મારા પુરુષ પ્રયત્ન થકી મને મળતું ન હોય, તો એનો હું સહજ સ્વીકાર કરી શકું. તો આજે એને સંતાન ન થતા એ તો ગાંડા થઈ જાય છે, એને ક્યાંય સુખ શાંતિ જ નથી મળતી. આજે ભાગવત જે આપણું છે, શ્રીમદ ભાગવત, એની કથા ચાલુ થાય એમાં જ છે ને પેલું ઓલું ધુંધુકારીની કથા આવે પ્રેતની. તો એના પિતા હોય છે, એને સંતાન નથી, એ હોય છે બહુ જ વિદ્વાન ને સારા ભક્તે હોય છે, પણ સંતાન ન થતું ને મગજમાં એ ફિટ થઈ જાય કે મારે સંતાન નહીં, મારે સંતાન નહીં. એટલે એમાં ને એમાં એનું મન એમાં ને એમાં જે મળે ને બધા એની કીધા કરે કે મને તમે આશીર્વાદ આપો, મને આશીર્વાદ આપો. પછી એને એક, આપણને તેની બહુ ઊંડી ન ખબર, પણ જે કોઈ એક મહાન સંત મળે છે ને એને સમજાવે છે કે તું આ મૂકી દે, એમ આ ભગવાનની ઈચ્છા હોય તું સ્વીકારી લે. તું એ વિચાર ને કે ચિત્રકેતુની 1 કરોડ સ્ત્રી હતી તો એ સંતાન નહોતું, અને એને બહુ વિનંતી કરી નારદજીને. ત્યાં નારદજીએ ના પાડી, પણ તેમ છતાં એ માનતા નથી. ત્યાર પછી નારદજી એમ કે સારું, જા તારે પુત્ર થશે, પણ તું એનું નામ હર્ષ અને શોક રાખજે. જન્મે ત્યારે હર્ષ, જાય ત્યારે શોક. તો એને એવું વિચારીને જ નામ આપેલું ને 5 વર્ષે પુત્ર મરી પણ જાય છે. આપણે બધા જાણીએ છીએ કે બીજી રાણીઓને ઈર્ષ્યા આવે એટલે એને ઝેર આપી દે, એ મરી જાય. ત્યારે ચિત્રકેતુ રાજા બહુ જ શોક કરે. પછી નારદજી આવે, નારદજીને કે ના, હું આ બાળકનો અગ્નિ સંસ્કાર કરવા જ ન દઉં, તમે 1 વાર બેઠો કરો. પછી નારદજી એને 1 વાર બેઠો કરે, છોકરો તો સીધો ભાગવા માંડે. તો એ ભાગતો જાય ને બોલે કે એ દીકરા, એ બેટા ઊભો રે, ઊભો રે. ત્યારે 1 વાર પાછું વળીને એમ કહે છે, શું દીકરા દીકરા કરો છો? આગળ કેટલાય જન્મ સુધી હું તમારો પુત્ર હતો, તમે મારા પિતા હતા. તો કેટલાય જન્મ સુધી તમે મારા પુત્ર હતા અને હું તમારો પિતા હતો. તો કોણ પિતા ને કોણ પુત્ર? એમ કહીને જતો રહેશે. પછી આમને એમાં પસ્તાવો થાય. પછી તો એ ભજન કરવા માંડે. એ બધી વાત આખી અલગ છે, પણ એના ઉપરથી જ આપણે શીખવાનું છે. એને સલાહ આપે તો એ વ્યક્તિ સ્વીકારવા તૈયાર ન થાય, કારણ કે એને ધૂન ચડી ગઈ, મારે પુત્ર નહીં, મારે પુત્ર નહીં. પહેલા એવી મેન્ટાલિટી હજી છે 50% હિન્દુ સંસ્કૃતિમાં, પણ પહેલા વધારે હતી કે પુત્ર હોય તો જ સરાવે તો જ આપણું કલ્યાણ થાય. ત્યારે આપણા સાધનનું શું? તો પછી આપણે પુરુષ પ્રયત્ન કર્યો હોય, ભગવાનને રાજી કર્યા, એનો કોઈ મતલબ જ નહીં. પછી એને ફળ આપે અને એમ કહે છે કે આ ફળ લઈ જઈને તાર પત્નીને આપજે. પત્ની આળસુડીને એવી હોય, એને એમ થાય નારી પુત્ર થાય તો વળી કોણ એની કાસ કરે નહીં, મને તો એ બધું ગમે નહીં. એની બેનને વાત કરે, એની બેન કે અત્યારે જ મારા સારા દિવસો છે, એમ કર કે હું મારે બાળક થશે ને તને આપી દઈશ. તો કહી દેજે કે ભાઈ આ નથી થયો. અને કે તો આ ફળનું શું કરું? તો કે ગાયને ખવડાવી દેજે. અને આ જે હતી ને આની આળસુડી પત્ની, એનું નામ ધંધુકારી હતું. પછી તો સમય જતા ઓલી એની બેનને દીકરો થયો અને આને આપી દીધો. તો એ તો માથા ભારે થયો. અને ઓલી ગાય નહીં તે દીકરો થયો, પણ એના કાન હતા ને એ ગાય જેવા આવ્યા, એટલે એનું નામ ગોકર્ણ પડ્યું.
પછી તો વિદ્વાન પંડિત થાય છે ને આ છોકરો હોય છે એ તો બધું સર્વનાશ કરે એવો થાય છે. તો વાત કહેવાની આમાંથી આપણી એટલી જ છે, એમાંથી જ આખી ભાગવતની કથા ચાલુ થાય. પછી એની મોક્ષ માટે કથા કરાવે ને પછી એનો મોક્ષ થાય ને એવી બધી વાત છે. કે આનું કે જો એ મોટા વિદ્વાન જ હતા, પંડિત હતા, બધું હતું, પણ એક પુત્ર વગર કેવા ગાંડા થઈ ગયા. તો પોતાના જીવનનું સત્યાનાશ પોતે જ કર્યું. પણ મહારાજે સર્જેલી પરિસ્થિતિનો સહજ સ્વીકાર કર્યો હોત તો એમને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. ચિત્રકેતુ રાજાની પહેલા દીકરો થયો અને એના માટે વર્ષો સુધી એમણે બધું તપ ને સાધના કર્યું, કેટલું દાન વ્રત કર્યા, અને અંતે દીકરો થયો અને મરી ગયો તો અંતે શું રહ્યું? તો એ કરતા જે નિર્માણ થયેલી પરિસ્થિતિ હોય એનો સહજ સ્વીકાર કરી લઈએ તો આપણને આટલા બધા ફાયદા છે. એટલે આ પ્રાર્થનાના રચનારાએ આપણા માટે સૌથી પહેલું સ્ટેપ એણે કર્યું કે આપણને સાચા શરણાગત બનાવ્યા. સાચા શરણાગત બનાવ્યા પછી એને નિષ્કામ ભક્ત બનાવ્યા. શરણાગત કરીને સૌથી પહેલું કામ શું કર્યું તો કે નિષ્કામ બનાવ્યા. હવે આગળ એને શું માંગ્યું પાછું? એક એક શબ્દ એને એટલા કોઈ લખનારા એટલા બધા મહાન વિચાર ચિંતક હશે કે વિચારી વિચારીને એને હવે શું એને કીધું? જો બદલ सकता હું अपने કર્મો से उसे बदलने का साहस पाऊं. બધી જ વસ્તુ પ્રારબ્ધને આધારિત નથી હોતી, ઘણી પુરુષ પ્રયત્નના આધારિત હોય. ઘણા એવા હોય કે ઘણા ધંધા કરે, દરેકમાં એ અસફળ થાય અને એકવાર ખૂબ સફળ થઈ જતા હોય. તો એને શું કર્યું? શ્રદ્ધા સાથે પુરુષ પ્રયત્ન કર્યો. એમાં આપણને મામાએ શું કીધું? 50% પુરુષ પ્રયત્ન, 50% કૃપા. એમ આપણે ધ્યાનમાં બેસીએ, ક્યાંય ચિત્ત તો લાગતું નથી, ઊંઘ આવે છે, પણ તોય મામાએ કીધું છે, ભાઈએ કીધું છે, બસ આપણે બેસવાનું. થોડા દિવસ એના સામાં થઈને ત્યાં બેસીને ઊંઘ કરી લઈ, જે કરીએ એમ કરતા કરતા સામાં પડીએ ને પછી ધીમે ધીમે મન સ્વીકારે કે આ તો હવે માર છૂટકો જ નથી. અને પછી ધીમે ધીમે રસે પડે. આપણે પહેલા સાયકલ ગાડી કંઈ શીખીએ ત્યારે 1-2 વાર એમ થાય મૂકો કાસ, બહુ કંટાળો આવે, સાથ કંઈ આવડતું નથી, પણ આવડી ગયા પછી સુગમ થઈ જાય. આમાંય આપણે બધા હજી ભલે આમ સાધના પથના પહેલા પગથિયે છીએ, કોઈ આગળ છે ને આપણે પહેલા છીએ, પણ પુરુષ પ્રયત્ન નિષ્ઠાપૂર્વક કરવાનું. તો મહારાજ શું થાય? રાજી થાય, પ્રસન્ન થાય અને આપણી ભેગા પડે. આપણને બાપાએ શું કીધું કે મેખો ને મેખ આંખમાંથી પાણીની ધારા વહી ત્યાં સુધી જોયા કરું. પછી બાપાએ આપણને એવું કીધું કે મહારાજ જાણે કે આ મંડ્યો છે તો પછી કૃપા કરે. એમ આમણે પહેલા આપણે શરણાગત બનાવ્યા, નિષ્કામ ભક્ત બનાવ્યા અને પછી કીધું કે હું મારી નિષ્ઠાપૂર્વક પુરુષ પ્રયત્ન કરીશ. મારો પુરુષ પ્રયત્ન જોઈ અને મહારાજ રાજી થશે અને એમાં ભળશે. આપણે ભણવામાં આળસુડા હોઈએ, કંઈ કરીએ જ નહીં આપણે, અને પછી એમ કહીએ કે રિઝલ્ટ નથી આવતું તો એને પ્રારબ્ધ માનીને બેસી જાય, એમ નહીં. તમે તમારો પૂરતો પ્રયત્ન કરો અને તેમ છતાંય જો તમે નપાસ થાવ કે ઓછા માર્ક્સ આવે તો પ્રારબ્ધ માનો. એમ દરેક ક્રિયામાં ઓલા તો કેવા થઈ જઈએ આપણે, આળસુડા ને એવા, અને પ્રારબ્ધના નામે પછી કંઈ કરીએ જ નહીં. એવું નહીં કરવાનું. નિષ્ઠાપૂર્વકનો પ્રમાણિકપણે પ્રયત્ન કરવાનો અને જે રિઝલ્ટ આવે ને મહારાજ આપે છે એમ માનીને એને સ્વીકાર કરી લેવાનો. ઘણાને કેવું થાય, બહુ કોઈ પણ વસ્તુમાં પુરુષ પ્રયત્ન કર્યો હોય ને પછી રિઝલ્ટ ન મળે એ પ્રમાણે, તો એને ભગવાનમાંથી શ્રદ્ધા જતી રહેશે. તો કે એવું નહીં, મારું કામ શું? તો કે બસ પ્રસન્નતાનું સાધન કરવાનું, કેવળ પ્રસન્નતા માટે રિઝલ્ટ આપવું મહારાજના હાથમાં. અને ઘણીવાર અત્યારે તત્કાલ રિઝલ્ટ નથી મળતું હતું તો એ આપણા ફાયદા માટે જ હોય છે. એટલે આમાં એમણે પહેલી જ લીટી એમ કહી દીધું, જો હે મેરે બસ સે બહાર ઉસે સહજ સ્વીકાર કર પાઉં. અને પછી કહી દીધું, જો બદલ सकता હું अपने કર્મો સે ઉસે બદલને કા સાહસ પાઉં. હવે બદલવાનું મેં સાહસ તો પાયું. હવે મેં બહુ જ પ્રયત્ન કર્યો કે મારે પૈસા નથી, એટલે દિવસ ને રાત મેં પ્રયત્ન કર્યો. આ એક ધંધો નાખ્યો, આ એક વસ્તુ કરી, આ બીજી કરી, પણ હવે પાછું આગળ ટકોર કરે પાછા. ઓર સહી ગલત સંભવ અસંભવ કા ભેદ સમજને કી બુદ્ધિ પાઉં. હવે કેવું, મને એવી લટ લાગી ગઈ કે મારે પૈસા જોઈ, મારે પૈસા જોઈ. તો એનો પુરુષ પ્રયત્ન મારે એવો નથી કરવાનો કે હું 2 નંબરીથી પૈસા કમાઉં. એટલે કહી દીધું કે સહી ગલત, આ કામ કરવું યોગ્ય છે, આ કામ કરવું અયોગ્ય. મારે પુરુષ પ્રયત્ન કરવાનું છે પણ શુદ્ધ બુદ્ધિથી કરવાનું. મામાએ આપણને એમ કીધું કે દરેક કાર્ય કરતા પહેલા આત્મામાં રહેલા પરમાત્માને પૂછવું કે આ કાર્ય યોગ્ય છે કે અયોગ્ય છે, અને કે યોગ્ય કાર્ય કરવું તે પુણ્ય અને અયોગ્ય કરવું તે પાપ. તો કે દરેક કાર્ય કરતી વખતે પાછું એ તો વિચારવાનું જ. પછી આપણે શોર્ટકટ અપનાવી લઈએ કે મારે પૈસો નથી
તો એ પૈસો મેળવવા માટે હું 2 નંબરી મને કોઈ એવું મળે કે તમે આટલો આ ચરસ ગાંજો કે આની હેરાફેરી કરી દો ને તમને આટલા રૂપિયા મળશે, તો ઓહો મજા જ પડી જાય ને. એક પછી આવું થાય એનો આપણે એક લોજિક કાઢવું હોય તો, કે કોઈ મુક્ત આપણને એવાય મળી જાય કે આપણું બહુ આવું સમય જોવે ને પછી એમને કૃપા કરવી હોય એમ કે તમને કરોડપતિ કરી દો, તો ત્યારે આપણે વિચાર કરવાનો કે મારે મુક્ત પાસેથી શું માંગવાનું છે, શું મેળવવાનું છે. રાજી થઈને આપે તો એ અસ્વીકાર કરવાનો છે. આપણને મામાના પ્રસંગો કહેતા હતા એક વડીલ, તો એમણે આપણને એવું કીધેલું, મામા એવું કહેતા ને કે કોઈ એવું જોયું છે કે જે કાગડા ઉડાડવા માટે ચિંતામણીનો ઉપયોગ કરે? ચિંતામણીથી કોઈ કાગડા ઉડાડે ખરા? તો કોઈ ડાયમંડની રિંગ પહેરેલી હોય તો એનાથી કોઈ કાગડા ઉડાડે ખરા? તો આપણે તો શું કરીએ છીએ, ભગવાન પાસે કંઈ માંગીએ છીએ કે મહારાજને મુક્તો આવા આપણને મળેલા, એની પાસે આ લોકનું માઇક સુખ માંગવા જઈએ છીએ, ત્યારે એ લોકોને એમ થાય છે કે ચિંતામણીનો ઉપયોગ તો કાગડા ઉડાડવા કરે છે. તો એનો અર્થ એવો કે મુક્ત છે એ આપણને ડાયમંડ જેવા ચિંતામણી જેવા મળ્યા છે, અને એનો આપણે આ લોકની માઇક વસ્તુ માટે થઈને ઉપયોગ કર્યો. મારી ઈચ્છા હોય અંદર, પણ હું કહું નહીં, હું બહારથી એવો દમ રાખું કે ના હું નિષ્કામ જ છું, પણ મોટા જ્યારે સામેથી એ જ વસ્તુ કે ત્યારે હું તરત સ્વીકારી લઉં કે એમાં એગ્રી થઈ જતો, એ મારો મતલબ એ જ હતો કે મને એમાં રસ હતો જ. પણ ત્યારે આપણને યાદ હોવું જોઈએ કે સહી ગલત, સંભવ અસંભવ, તો કે આ કાર્ય સાચું છે કે આ ખોટું, એ વિવેક સાથે પુરુષ પ્રયત્ન કરવાનો છે. પુરુષ પ્રયત્ન કરવાનો પણ વિવેક ગુમાવી નહીં. એટલે આપણા જે સિદ્ધાંતો હોવા જોઈએ એક માનવતા તરીકેના, નૈતિકતાના મૂલ્ય, મામાએ આપણને શું શીખવાડ્યું? તો કે મામા જ્યારે સ્કૂલનું કામ કરતા તો જ સ્કૂલની પેન વાપરતા, પોતાના કામ માટે સ્કૂલની પેન પણ વાપરતા નહીં. મામાને 300 રૂપિયાની જોબ હતી, પણ જ્યારે એમને એવું લાગ્યું કે મામાને ખોટું નહોતું કરવાનું, પણ એમના ઉપરી સાહેબ હતા ને એ ખોટું કામ કરતા હતા, મામા એમાં ક્યાંય ડાયરેક્ટ ઇન્વોલ્વ નહોતા, તેમ છતાં એમને એમ થયું કે આવી નોકરી કરવી યોગ્ય નથી. મામાને આર્થિક તંગી હતી જ, હજી 2 પાંદડી થયા નહોતા, અને તોય મામાએ સીધી 300 રૂપિયામાંથી 60 રૂપિયાની જોબ લઈ લીધી. આપણે કલ્પના કરીએ 300 માંથી 60 જવું એટલે આપણે 300 માંથી 250 નહીં 280 જવાય તૈયાર ન હોઈએ, 300 માંથી 325 જઈએ જો ભલે 2 ખોટું બોલવું પડતું હોય, પણ આમાં આપણે તૈયાર ન હોય. એટલે આપણને ટકોર કરી કે તારી નૈતિકતા અને પ્રમાણિકતાને નેવે મૂકીને કોઈ પુરુષ પ્રયત્ન નથી કરવાનો. પુરુષ પ્રયત્ન પણ શુદ્ધ બુદ્ધિથી સત્યના રસ્તે ચાલી અને નિષ્ઠાપૂર્વક કરવાનો છે. ત્યારે જ મહારાજ અને મુક્તોની પ્રસન્નતા પડે. પછી અંદર ખાને આપણે આપણા મનની ચાલ ચાલતા જઈએ. મોટા પાસે આપણે એવી રીતે વાત રજૂ કરીએ કે જાણે મોટાને કંઈ ખબર ન પડતી હોય, એમ કરીને આપણે આપણી જે માંગ હોય અહીંયા રજૂ કરી દઈએ, અને મોટા પછી રાજી થઈને આપી દે ને આપણને એમ થાય ના ના મેં માંગ્યું નહોતું, એ તો એમણે રાજી થઈને આપ્યું. પણ આપણે અંદર વિચાર કરવાનું કે મેં યોગ્ય કર્યું કયું. દરેક વસ્તુની ખબર આપણને પડતી જ હોય, અને આપણા ગુરુ આપણે જ થવાનું છે, બીજા કોઈ ગુરુ થવાનો આવે. અને જે કંઈ આપણે પ્રોગ્રેસ કરવાનો છે આપણા ચૈતન્ય માટે કરવાનો છે, તો પછી હું જેટલું ગોટાળો કરીશ કે ગોળખોળ એક કરીશ, એ નુકસાન કોને છે? મને છે. અને એનો તો એક જ છે પાછું, વારા ફરતી બસ જન્મ ઉપર જન્મ, જન્મ ઉપર જન્મ. એટલે આપણને અહીંયા એમણે આટલા પેરેગ્રાફમાં તો કેટલા બધા સિદ્ધાંત શીખવાડી દીધા. જય સ્વામિનારાયણ. हे प्रभु मुझ पर ऐसी कृपा बरसाओ, मन में शांति का दीप जलाओ, जो बीत गया उसे छोड़ सकूं, हर पल को मुस्का कर जी सकूं, जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं, जो बदल सकता हूँ अपने कर्मों से उसे बदलने का साहस पाऊं. मुझे ऐसा धैर्य दो, हर परिस्थिति में विश्वास दो, आंधी आए या हो अंधियारा,
जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से उसे बदलने का साहस पाऊं। જય સ્વામિનારાયણ. હવે ફરીથી કહે છે કે હે પ્રભુ, મારા ઉપર એવી કૃપા વરસાવો, મન મેં શાંતિ કા દીપ જલાવો. શાંતિ ક્યારે રે? સંતોષ હોય ત્યારે, ધીરજ હોય ત્યારે, કે જે કંઈ ભગવાને પરિસ્થિતિ નિર્માણ કરેલું છે બરાબર જ છે, તો એનો ઉત્પાત નહીં હોય. નહીતર તો આપણને જે નથી મળેલું ને એની પ્રાપ્તિની ઝંખનામાં દિવસ રાત ઉચાટ રહે, અને બીજું જે મળેલું છે ને એનો લાભે આપણે ન લઈ શકીએ. નથી ના વ્યગ્રતામાં આજે આપણને મળેલું છે એનો આનંદ પણ ન માણી શકીએ. એટલે એમ કે પહેલું તો મારી મનની અંદર શાંતિનો દીપ જલાવો. જો બીત ગયા ઉસે છોડ શકું. મારા જીવનમાં જે કંઈ બીતી ગયું, જતી રહી વાત, કંઈ ઊંચ નીચ બની, કોઈ આપણને કઈ ગયા તો એ શબ્દ આપણને આખી જિંદગી વાગોડાય છે. એટલે એ કહે છે ને મુનિસ્વામી કે શબ્દ ન લાગે તે ખરો જ્ઞાની. લાકડીના ઘા મારેલા તો પૂરાઈ જાય છે, પણ શબ્દના નથી પૂરાતા. તો કે જૂનું જે કંઈ હોય એ બધી વસ્તુને લેટ ગો, ટૂંકમાં કહેવાની એ ભાવના કે બધી વસ્તુને આપણે છોડી દઈએ. ક્ષમા એક જાતની. તો જો આગળ આવ્યું હતું કે શરણાગતિ, પછી નિષ્કામ, પછી સંતોષ, પછી શાંતિ. હવે આપણે આવ્યું કે ક્ષમા. હર પલ કો મુસ્કા કર જી શકો, એટલે કે આનંદપૂર્વક જીવન જીવવું. શું આનંદ? તો કે આવડો કળયુગ, આવડું આખું વિશ્વ, એમાં ભારત, એમાં ગુજરાત, ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર ઝાલાવાડ, મહારાજ ત્યાં પધાર્યા, મુક્તો ત્યાં પધાર્યા, અને ગુજરાતીમાં વચનામૃત ને બાપાશ્રીની વાતો ને અમૃત સરિતા ને અમૃત સાગર ને બધું આપણને ગુજરાતીમાં મળ્યું. જો બીજી કોઈ ભાષા હોત આપણી ને આપણી જ, ઉર્દુ કે બંગાળી કે કન્નડ, તો આપણને ગુજરાતીમાં આટલી તકલીફ પડે છે, તો એ બધી ભાષામાં તો આપણે ક્યારેય ખોલતે નહીં, વાંચતે નહીં. અત્યારે આપણે આપણા બીજા રાજ્ય હોય એ લોકોને આપણા વચનામૃત સમજવા હોય તો ગમશે? ખોલવા જ નહીં ગમે. એમ આપણે એનો આનંદ એનો મનાય કે મહારાજ તમે મને આવડું મોટું ધન આપ્યું, તમારી ચિંતામણી રૂપ મને પ્રાપ્તિ થઈ ગઈ. તો એ જો કેફ હોય ને તો આ લોકની નાની મોટી વસ્તુ ન હોય ને, અભાવમાં આપણું મન નહીં ફરે. એક ગ્લાસ ભરેલો હોય અડધો, અને એક વ્યક્તિને બતાવવામાં આવે તો એમ કહી શકે કે અડધો ખાલી છે, પણ એક એવું કહી શકે કે અડધો ભરેલો છે. દ્રષ્ટિકોણ પોતપોતાનો છે. તો આપણે અખંડ એવું અનુસંધાન રહે કે આવા હળાહળ કળિયુગમાં હે મહારાજ બાપા તમે અમને મળ્યા, તમારા કીધેલા વચનોમાં થોડી થોડી ચાંટ ડૂબે છે, થોડો વિશ્વાસ આવે છે, થોડો પુરુષ પ્રયત્ન થાય છે. આ બધું તમારી કૃપાથી થાય છે. અમને આવું મંડળ મળ્યું, અમને બળદિયા આવવા મળે છે. એ બધું વાગોડીએ તો ઓલી હવે દેરાણી આમ કીધું ને જેઠાણીએ આમ કીધું ને મને આજ ઘરના આમ બોલ્યા ને ઓલીને આટલું સોનું, જો લગ્નમાં એને આટલા તોલા દીધું ને મને આટલા, એવા વિચાર ન આવે. આ પ્રાપ્તિ મને થઈ એમને થઈ છે, તો એનો આપણને કેફ રહે. તો કે દરેક પરિસ્થિતિમાં હું આનંદપૂર્વક રહી શકું. એમ ફરી કહે છે કે જો એ મેરે બસ સે બહાર ઉસે સહજ સ્વીકાર કરવા. હું બધો પુરુષ પ્રયત્ન કરું છું નિષ્ઠાપૂર્વક, તેમ છતાંય નથી મારા બસમાં, મારા પુરુષ પ્રયત્નથી જે નથી મેળવાયું, તો એનો હું સહજ એટલે આમ સાહજિકતાથી સ્વીકાર કરી લઉં. ઉચાટ સાથે કે રંજ સાથે નહીં કે ભાઈ મારે પછી હાલો ને હવે મહારાજને નથી ગમતું તો નિષ્કામ જ રહેવું પડશે ને મને તો મહારાજ હવે તમે જે આપ્યું એ હું સ્વીકારી લઈશ, એમ રોતા રોતા કે વિષાદ સાથે નહીં, બસ આનંદપૂર્વક કે મહારાજ તમે નિર્માણ કરેલી દરેક પરિસ્થિતિ મારા હિતમાં જ છે, એવું સમજીને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે. પછી કે એ પ્રભુ મુજે એસા ધૈર્ય દો. હવે આવ્યો ગુણ ધીરજનો. તો કે દરેક પરિસ્થિતિમાં હું ધીરજ રાખી શકું, હર પરિસ્થિતિ મેં વિશ્વાસ દો. એ મારા જો આમાં ગીગાધાધલનું દ્રષ્ટાંત આપણે જોયેલું કે પહેલા એમના પત્ની જતા રહે, પછી પુત્ર જતો રહે, પછી વિધવા પુત્રી હોય તે જતી રહે, બધા વારા ફરતી જતા રહે, પોતાને આંખે નથી હોતી. અને પછી શિવલાલ શેઠને કીધેલું હોય છે એમની સેવા કરવાનું, તો શિવલાલ શેઠે જતા રહે, તો એમની ધીરજ નથી જતી. એમ મહારાજ આપણી કસોટી કરવા માટે કે આપણને પાકા કરવા માટે આપણા જીવનમાં એક પછી એક ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરે. આમ તો આપણે બધા એટલા બધા ભાગ્યશાળી છીએ, અને એવા હાવ છેલ્લી બેઠકવાળા છે ને કે મહારાજ હજી આપણી કસોટી કરવાનું જ વિચારતા જ નથી. બધાને બધું સુગમ સુગમ જ છે.
હજી સુધી તો આપણા ગ્રુપમાં ક્યાંય એવું દેખાતું નથી કે કોઈને એવી ભયાનક પરિસ્થિતિ આવી હોય કે આપણી હિંમત તૂટી જાય કે ભગવાનમાંથી શ્રદ્ધા તૂટી જાય એવી. એટલે અત્યાર ન ખબર પડે. મામાએ એમ કીધું કે આપણે મહારાજને એવું કેવું કે મહારાજ મારી કસોટી લો. આમાં કોઈ એવું બળિયું થયું હશે. બાકી હજી તો મહાબળવંતમાં આપણે એમ કહેતા હોય કે દેશોમાં સંસારી સુખ અને દેહ સુખ સંયોગ, તો ત્યારે પાછા અટકી જવાતું હોય. તો એવી કસોટી માંગી એટલા તો નથી થયા, પણ કમસે કમ મહારાજ અમે ક્યારેક તમારામાંથી અમારો વિશ્વાસ ન ડગે. એ કીધું ને, વિશ્વાસ છે તો આપણા અને મહારાજ વચ્ચેનો પુલ છે. તો હવે ગુણ આવી ગયો ધીરજનો, પછી વિશ્વાસનો. પછી વિશ્વાસ ક્યારે ન ડગે? તો કે આંધિયા એ અંધિયારા, મન મેં જલતા રહે ઉજિયારા. આંધી એટલે એકદમ તોફાન આવે, સંસારનું તોફાન આવે, સત્સંગનું આવે. મોટા મોટા બધા ઉપર માસલા ધોવાણા જ છે. તો કે એવું આવે કે અંધિયારા એટલે ચારે બાજુ દિશા જ ન સૂજે એવો સંજોગ થઈ જાય એમ. ધારો કે પૈસા જતા રહે, પુત્ર પરિવાર જતો રહે, દરેક પરિસ્થિતિ જતા, આપણું ખુદનું શરીર કામ ન કરે, ભગવાન બધા એવી શક્તિ ન રહે, એટલે એવું આવે તોય ભલે, આંધી આવે તોય ભલે, પણ મારા મનની અંદર જે દીપક છે એ સતત એમ કે પ્રજ્વલિત રહે. અને એ મને મારા જીવનમાં આગળ વધવા માટે મારા પથ ઉપર પ્રકાશ પાડતો રહે કે તું બસ આ રસ્તે આગળ ચાલી જા. તો દરેક વસ્તુ કહી દીધી કે આગળ ચાલવામાં પાછું આપણને સત્ય અસત્ય, સાર અસાર એ વિવેક નથી ચૂકવાનું એમ, કે હું આગળ વધવા માંગુ છું પણ બીજાને પછાડી જ નહીં. આપણને નારદજીનું વચનામૃત કહીને કેવી વાત કહી દીધી કે ઈર્ષ્યા કરવી તો એવી કરવી કે જેવી નારદજીને તુમરુ ઉપર થઈને તુમરુ પાસેથી જ્ઞાન વિદ્યા શીખી. કે ઈર્ષ્યાની બધા ગુણો તો રહેલા જ છે, પણ એમાં એનો પણ સાચા રસ્તે ઉપયોગ કરી લેવો એમ. તો આપણે એવા ઘણા બધા દાખલા જોયેલા છે કે ઈર્ષ્યામાં ઓલા ગંગાબેન ને સોનબાઈ હોય, તો સોનબાઈ રસોઈ બનાવે ને ગંગાબેન અંદર કાંકરી નાખ દે, પણ જમનારા ભગવાન હતા એ ક્યાં ગયું? એ બુદ્ધિ વિવેક ક્યાં જતો રહ્યો? એટલે આપણને દરેક વખતે ટોકે છે કે આપણે શુદ્ધ બુદ્ધિથી અને મનમાં સતત એમ કે દીપ ઉજ્યાળું, અંધકાર છે એને દૂર કરીને પ્રકાશ થતો રહે. પ્રકાશ આપણા રસ્તા ઉપર આગળ આગળ આપણને ગાઈડન્સ આપતો જાય, સલાહ સૂચન આપતો જાય, પથદર્શક બને કે આ રસ્તે ચાલવા યોગ્ય છે ને આ રસ્તે નથી. આગળ જેમ જેમ જઈએ એમ અનેક રસ્તા આવશે, પણ એમાંથી કયા રસ્તે ચાલીને ભગવાન પાસે પહોંચવાનું? તો એટલે આપણને કીધું છે કે એક સત્સંગે કરીને વશ થવું, એવો હું વ્રત, તપ, દાન, જપ, અષ્ટાંગ યોગ આ એકેથી હું વશ થતો નથી. પ્રથમના 30મા વચનામૃતમાં, મધ્યના 54મા વચનામૃતમાં બેયમાં ના પાડી કે હું બીજા સાધનથી વશ નથી થતો, જેવો હું સત્સંગે કરીને વશ થઉં છું. અને એ જ કાર્યાનીના 12મા રહસ્યાર્થમાં આપણને કીધું કે મનમાં થતા અનેક ઘાટ સંકલ્પ એને ટાળવાનું મુખ્ય જો સાધન હોય તો કથા વાર્તા. તો એનાથી આપણને સાચો રસ્તો મળે. પણ કથા વાર્તામાં પાછું એવું હોય છે, એક જ વાક્ય હોય એનો અર્થ 4 વ્યક્તિ જુદો જુદો કરતી હોય છે. તો ત્યાં પણ આપણને એવું હોવું જોઈએ, કંઈક હોય તો આપણે તરત એમ થઈ જાય, આપણે ખાવું પીવું, પહેરવું, ઓઢવું, હરવું ફરવું હોય એટલે આપણે તરત જ એમ બહાનું કાઢી દઈએ. ગૃહસ્થાશ્રમમાં છીએ એટલે આપણે તો આપણા જેવી આમ સંસારમાં આપણી પ્રતિષ્ઠા હોય એ પ્રમાણે બધું કરવું પડે, પણ નિરાસક્ત ભાવે કરવાનું, પણ અંદર ઉતરીને જોવાનું શું આ સાચું છે. મામાએ તો આપણને એવું કીધું, મીરાબાઈ જેવી લગ્ની લગાડવી. હવે મીરાબાઈનો પછી આપણે જીવન ઇતિહાસ જ્યાં જ્યાં આપણને એવું લાગે ને કે આમાં મારે શું કરવું, એટલે તરત મીરાબાઈને યાદ કરવા. મીરાબાઈ તો રાજાના રાણી, અને એવડા મોટા ચિત્તોડગઢના રાજાના રાણી અને મુખ્ય રાણી. તેમ છતાં એણે સાદા વસ્ત્ર પહેર્યા, ભજનમાં જ આખું એનું જીવન વિતાવ્યું. ઘણો સંઘર્ષનો સામનો કર્યો તો એમણે વિશ્વાસ કે નિષ્ઠા નથી ડગાવી, અને પોતે પોતાનો રસ્તો ક્યારેય છોડ્યો નથી, અનીતિના માર્ગે ચાલ્યા નથી. ખુદ ઝેર આપવામાં આવે ત્યારે પછી કહેવામાં આવે ઝેર છે પીસો નહીં, તો એ કે મારા ભગવાનને અર્પણ થઈ ગયો, ભગવાનનો પ્રસાદ છે. એટલો બધો તો વિશ્વાસ. તો મામાએ આપણને એટલે એમનું દ્રષ્ટિકોણ આપણને બીજા કોઈને ન બનાવ્યા, અને આપણને કોણ બનાવી દીધા આપણા માટે? પથદર્શક મીરાબાઈ. કારણ કે મીરાબાઈ ગૃહસ્થમાં છે, એટલે આપણે આવી બોલવાનો વિકલ્પ જ ન બચે કે આપણે ગૃહસ્થમાં છીએ એટલે આ બધું જરૂરી છે. એટલે આપણે જો શુદ્ધ બુદ્ધિથી આગળ વધવું હોય તો શાસ્ત્રમાં બધા જ વચન હોય, સામાન્ય પબ્લિક માટેના પણ હોય, એકાંતિક માટેના પણ હોય. હવે એમાંથી કયું ગ્રહણ કરવું છે દરેકે પોતે વિચારવાનું. મહારાજ તો સર્વજીવિતા વાતો કરેલી હોય, ઘડીક બહુ ભારે કરી હોય, ઘડીક હળવી કરી હોય. મારે જે રસ્તો પકડવો હોય નહીં જોવાનું. મારે જો છેલ્લો જન્મ કરવો હોય તો બાપાએ કીધેલી છે એ વાતો પ્રમાણે મારું જીવન બનાવવું પડે. અને બાપાએ ક્યાંય એકની એક બે જેવી વાત કરી જ નથી. બાપાએ એક જ સરખું દરેક વખતે આપણને તટસ્થપણે આમ કરાય ને આમ ન કરાય કીધેલું જ છે.
તો આપણા બધાના જીવનમાં એક લક્ષ્ય રહેવું જોઈએ કે ક્યારેય પણ મનમાં દ્વંદ ઊભો થાય કે આ કરવું કે ન કરવું, ભલે ને સામે ગમે એવી મોટી વ્યક્તિ આપણને કે પણ બાપા શું કહેશે, તો આપણને સાચો રસ્તો મળી જશે. એટલે આપણને એમ કહેશે કે મનમાં સતત જલતા રહે ઉજિયારા, મારી અંદર એક પ્રકાશ સતત ચાલુ જ રહે કે જે પ્રકાશ મને સ્પષ્ટ રસ્તો બતાવે, આનંદ સહિત હું સત્યના માર્ગ ઉપર ચાલી શકું એવો પ્રકાશ મારા જીવનમાં સદાય રહે. જો એ મેરે બસ સે બહાર ઉસે સહજ સ્વીકાર કરી શકું, મારા પુરુષ પ્રયત્નની લિમિટની બહાર છે અને જે પરિસ્થિતિ છે એનો હું મારા જે સર્જેલી પરિસ્થિતિ તરીકે સહ સ્વીકાર કરી શકું અને જે પુરુષ પ્રયત્ન થકી બદલી શકું એનો હું બદલવાનો પ્રયત્ન કરું. આમ તો સાહસ કીધું એટલે પ્રચંડ પુરુષાર્થ કરું અને મહારાજની મુક્તોની કૃપા થાય. અને આપણા બધાનો અંતિમ લક્ષ્ય તો એક જ છે કે આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કરવો. એના માટે આપણાથી જે કંઈ બની શકે એટલો નિષ્ઠાપૂર્વકનો પુરુષ પ્રયત્ન કરીએ. જય સ્વામિનારાયણ. जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। हे प्रभु मुझे ऐसी दृष्टि दो, हर चुनौती में सीख दिखे, हर गिरने में नई उड़ान मिले, हर संघर्ष में नई जीत मिले। जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। जय स्वामिनारायण। हे प्रभु मुझे ऐसी दृष्टि दो, मारी विवेक बुद्धि दृष्टि विवेकनी आँख आपो, हर चुनौती में सीख दिखे। एक पड़ाव पार करिए એટલે વળી જીવનમાં મહારાજ બીજી ને બીજી એન કે કોઈ ને કોઈ પ્રકારે નાની મોટી કસોટી મૂકતા રહે તો એ બધામાં મને કંઈક ને કંઈક શીખવા મળે, ઘડાવા મળે. એક ધારું સાદું જીવન હોય જેનું કોઈ સંઘર્ષ વગરનું બાપ દાદાની આપેલી 2-4 પેઢી ચાલે એટલી સંપત્તિ હોય, નોકર ચાકર હોય, આજુબાજુ એના કારભારીઓ હોય, એનું ઘડતર બહુ ન થાય. પણ જેની ઉપર સતત સંકટ ઉપર સંકટ આવે તો દરેક સંકટમાંથી નીકળવાનો માર્ગ શીખવા મળે. એમ તો કે દરેક ચુનૌતી વખતે મને નવું નવું શીખવા મળે. હર ગીરને મેં નઈ ઉડાન મિલે, દરેક વખતે હું પડું તો પાછા મને મોટી મોટી ઉડાન માટેની શક્તિ મળે. કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ સાયન્ટિસ્ટ હોય કે ગમે તે હોય, પછી ક્રિકેટર બને, સંગીતકાર બને, એમને પહેલા તો જીવન બહુ જ કષ્ટ ભરેલું જ હોય. ક્યાંય કોઈ લોકોને લેતા ન હોય, પિક્ચરની લાઈનમાં આવે તેને ઘણા પિક્ચર ફ્લોપ જાય, કોઈ લે નહીં. પણ એક વખત પછી એના પ્રયત્ન કરીને સુપર હીરો બની જતા હોય. વૈજ્ઞાનિકો કેટલી વાર એમને જે કંઈ શોધખોળ કરે ફેલ જ જાય. પણ અંતે એક વખત એ લોકો સક્સેસ જાય. એના હિસાબે જ આજ આપણે આટલી બધી સગવડો ભોગવી શકીએ છીએ. આગળ કોઈ નાની શોધ કરી, આપણે ભણવામાં આવતું કે પહેલા પૈડાની શોધ થઈ, એ પૈડાની શોધ થતા ક્યાં પહોંચી ગયા આપણે. તો એવી રીતે દરેક વખત હું પડું ત્યારે મને નવી શ્રદ્ધા સાથે ઉઠવાનું ઉડાન મિલે, એટલે એક નવો સ્કોપ મિલે. એમ આપણે આ માર્ગે ચાલીએ છીએ. થોડા દિવસ આપણાથી ધર્મ, ધ્યાન, ભજન બધું આમ વ્યવસ્થિત ચાલે. વળી પાછો બ્રેક આવે, કંઈક સાંસારિક મુશ્કેલી આવે, શારીરિક આવે, કંઈક એવું આવે ને આપણો રસ્તો બદલાઈ જાય, વળી ગૂંચવાઈ જઈએ. વળી પાછા આપણને એમ મનમાં અફસોસ થાય કે અરે કેટલાય દીથી મારાથી કંઈ થતું નથી, બહુ પાછી પડી ગઈશું. તો વળી પાછી ઊભા થવાની નવી શીખ મળે અને પાછું આપણે એક ટાઈમ ટેબલ કરીએ કે કાલથી આટલો આ સમય નથી બગાડવો, આટલા આ નથી બગાડવો, કાલથી આ કરવું છે. એમ જીવનમાં દરેક આપણી પળ એ બધી ઉત્સાહપૂર્વક આગળ ને આગળ વધવા માટેની હોય. હર સંઘર્ષ મેં નઈ જીત મિલે. એક બી વાવીએ છીએ, એની ઉપર નાનકડું અંકુર ફૂટે છે. હવે આપણે કપડામાં મગ બાંધ્યા હોય તો કપડાની અંદર થઈને નીકળ્યા હોય ને પછી એને જો ફટાફટ કાઢીએ ને તો એનું અંકુર તૂટી જાય.
તો માટીનું પડ તો રોજ પાણી પીને પાછું સખત થઈ ગયેલું હોય, તો એ પડને તોડીને એ જે બીજ છે ને એનો અંકુર ફૂટીને બહાર આવે છે, અને પછી એમાંથી વિશાળકાય વડ બને, વિશાળકાય વૃક્ષ બને. પણ એને એ સંઘર્ષનો સામનો કર્યો, પછી તાપ તડકો બધું વેઠે છે, અને ત્યારે જઈને એ એક મોટું વૃક્ષ બને છે. એમ આપણે પણ સંઘર્ષ આવતો જાય, એમાં સારસારનો વિવેક, એટલે આપણી નાની નાની કસોટી થતી જાય. ધીરજ, સંતોષ, શીલ, સંગ, આ બધાની કસોટી થતી જાય, અને એમ ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ. દરેક સંઘર્ષ આવે એમાં જીત એટલે આમ જે હાર જીત એવી જીત નહીં, પણ હું સત્ય રસ્તે આગળ વધી શકું, એક મારી જીત જ છે ને, કે ચલો આજે મેં કોઈ એક નિયમ લીધું કે આ નહીં ખાવું ને એમાં હું સક્સેસ ગઈ, કે હું આજે ક્રોધ નહીં કરું ને એમાં એ જીત. આ જીત એટલે કઈ હાર જીત વાળી જીતની આ વાત નથી, કે જો હે મેરે બસ સે બહાર ઉસે સહજ સ્વીકાર કર પાઉં. બસ ભગવાનનું એટલું જ યાદ રાખો કે જે મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું, મારા પુરુષ પ્રયત્નથી નથી મેળવાતું, એની પાછળ હું ખોટી દોટ નહીં મૂકું, અને જે હું પુરુષ પ્રયત્ન કરીને મેળવી શકું છું એમાં હું નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરીશ. એમાં હું કામચોરી નહીં કરું, કે પ્રારબ્ધના નામે લમણા હાથ દઈને બેસી નહીં જાઉં, ત્યાં હું નિષ્ઠાપૂર્વકનો પુરુષ પ્રયત્ન કરીશ. જય સ્વામિનારાયણ. जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। हे प्रभु मुझे ऐसी बुद्धि दो, सत्य का मार्ग पहचान सकूं। कब रुकना है, कब पढ़ना है, जीवन का सार समझ सकूं। जो है मेरे वश से बाहर, उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। हे प्रभु मेरे हृदय को निर्मल रखो, प्रेम और करुणा से भर दो। हर दिन कृतज्ञता का गीत गाऊं, तेरे चरणों में सुख मैं पाऊं। जो है मेरे वश से बाहर, उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। જય સ્વામિનારાયણ. હવે કે છે, એ પ્રભુ મને તમે એવી બુદ્ધિ આપો કે હું સત્યનો માર્ગ પસંદ કરી શકું. આ ગમે તે કાર્ય કરવું, પુરુષ પ્રયત્ન કરવું, મને જીવનમાં જે વસ્તુ નથી મળી અને પ્રાપ્તિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું, પણ એના માટે મારે સત્યનો ત્યાગ કરવો પડે એવું નહીં. સત્યનો માર્ગ મને હંમેશા મળતો રહે, અને હું સત્યના માર્ગ ઉપર ચાલીને જ આ પ્રાપ્તિ કરી શકું. એટલે કેટલા બધા ગુણ આમાં કહી દીધા: ધીરજ, સંતોષ, શીલ, ક્ષમા, સત્ય. એટલે કે આ બધા ગુણ છે ને એક નૈતિકતાના, માનવતાનું પહેલું મૂલ્ય છે, કે એક આપણે માણસ બનીએ, પછી જ આપણે આગળ આપણી જે પ્રગતિ કરવી છે ને. એમાં આપણને એવું કીધું કે યાંત્રિક રીતે ધ્યાન કરવાથી કોઈ પ્રાપ્તિ થતી નથી. આપણે રાગ, દ્વેષ, નિંદા, સ્તુતિ, હર્ષ, શોક, મારું તારું, માન અપમાન, આ બધાથી પર થવાનું જ છે, અને ત્યાર પછી જ આપણે આત્મા સ્વરૂપે વર્તી શકીએ. આપણે રોજ બોલીએ ખરા કે બ્રહ્મ હમ સ્વામિનારાયણ દાસોસ્મી, પણ બ્રહ્મ થયા છીએ, દેહ ભાવ જ છે. એ દેહ ભાવ કાઢવા માટે આપણને આગળ કહી દીધું, બધો સંઘર્ષ આવે, હારજીત આવે, ત્યારે આ બધા ગુણોનો વિકાસ કરશું, ત્યાર પછી જ આપણે આગળ વધી શકશું. પછી ધીમે ધીમે આપણને એવું થશે કે બહુ નાની નાની વાતો અસર નહીં કરે, એને જતી કરવાની આદત પડી જશે. એટલા આપણે ધીરજવાન બનશું, અને તેમ છતાં સત્યની ટેક નહીં મૂકીએ. સત્યની ટેક વાળાને તો સંઘર્ષ રહેવાનો જ, એના જીવનમાં પરિસ્થિતિ ખરાબ આવવાની જ, અસત્ય જ જીતે. પણ તેમ છતાંય આપણે ચાલવાનું કયા માર્ગે? તો કે સત્યના માર્ગે. તો એ આપણે કરવું જ પડશે.
એના વગર મહારાજની કે મુક્તોની પ્રસન્નતાના અધિકારી બનશું પણ નહીં. તો એમ કે સત્ય કા માર્ગ ચૂન પાવું, મને એનો રસ્તો મળે એમ. પછી કબ રૂકના હે કબ બઢના હે, આ અગત્યનું. કઈ જગ્યાએ મારી લિમિટ જાણીને અટકી જવાનું છે અને કઈ જગ્યાએ કયા રસ્તે મારે આગળ વધવાનું છે. ધારો કે આપણે કાર્યમાં પડ્યા છે, થોડોક ટાઈમ માટે આપણને કઈ કાર્ય સોંપવામાં આવ્યું છે, પછી આપણને ખ્યાલ આવવો જોઈએ કે હવે મારે આ એક કાર્ય હતું, ભગવાનનું સોંપેલું હતું, મહારાજને મુક્તોની પ્રસન્નતા અર્થે કરવાનું હતું, એ થઈ ગયું. તો હવે હું શું કરું? એમાં રોકાઈ જાઉં. આગળ ક્યાં વધુ? તો કે અંતે તો શું કરવાનું છે? બધાએ મૂર્તિમાં જોડાવાનું છે. તો કે હવે હું શેમાં વધારે મારો સમય ફાળવું? મારો વધારે ને વધારે લક્ષ્ય શું હોવું જોઈએ? તો કે હવે મારે જેટલો સમય મળે એટલો બને એટલો ધ્યાન માર્ગે આગળ વધારો, જેને જે લક્ષ્ય હોય એમ. કોઈને વાંચન વધારવું છે, કોઈને કંઈ કીર્તન શીખવા છે, જે. તો મારે ક્યાં રોકાવાની જરૂર છે અને ક્યાં આગળ વધવાની. કારણ કે આપણને બાપાએ બધું જ કામ કાર્ય કીધું છે, બરાબર. પણ એમાં પણ પાછો વિવેક શીખવાડ્યો છે. એમ કીધું કે ઉપાસના રે એના માટે અમે મંદિરો બનાવ્યા છે, એમ વૈરાગ્યને હળવો કરીને. તો ભગવાન માટે આ બધું પણ કરવું પડે. પણ એ પાછું એવું કીધું કે મંદિરો બાંધવા મૂકો, એ તો બધું કાર્ય છે. એટલે દરેક જગ્યાએ આપણી વિવેક બુદ્ધિ હોવી જોઈએ. મહારાજની મુક્તોની પ્રસન્નતા અર્થે આપણને જ્યારે મોટા કોઈ પ્રેરણા કરીને પ્રવૃત્તિમાં જોડે, ત્યારે એ પ્રવૃત્તિ કરવાની અને એમાં જ નિવૃત્તિ છે. મોટાના વચને પ્રવૃત્તિ કરવામાં નિવૃત્તિ છે. પણ પછી જ્યારે કીધું ને કે પંચ વિષયનું વચનામૃત કીધું, ગૃહસ્થોના પંચ વિષય, તો એમાં એમણે કીધું પૂટલેલ ઢોર જેવું, એને લાકડીના ટેકે ઊભું રાખીએ. બહુ બીમાર હોય, ઊભું ન રહી શકતું હોય, પણ એ ઢોરને લાકડીનો ટેકો ભરાવીને પછી ઊભું કરે. જેવો ટેકો લઈ લે એટલે ધબ બેસી જાય. એમાં આપણને જે કાર્ય સોંપ્યું છે એ કાર્ય કરી લઈએ એટલે પછી પાછું કંઈ હતું જ નહીં, પાછા હતા એમના એમ થઈ જઈએ. તો એવી રીતે રહી અને આપણું કાર્ય કરીએ. એટલે કે કબ રૂકના હે કબ બઢના હે, તો મારે કયા માર્ગે ક્યાં હવે રોકાવાની જરૂર છે. પછી એના એ પ્રવાહમાં નથી ચાલ્યું જવાનું એમ. થોડોક ટાઈમ માટે કંઈ પ્રવૃત્તિમાં જોડાણા, પછી પાછી પ્રવૃત્તિ મૂકીને અને નિવૃત્તિ પકડીને મૂર્તિમાં જોડાવાનું છે. એટલે જ કીધું ને, પંખી ચારો ચરીને મૂર્તિમાં માળામાં વિરામ કરે છે અને પશુ ખીલ્લે બંધાય છે. એમાં આપણે બધું કરીને મૂર્તિમાં જોડાવાનું છે. પછી કે એ પ્રભુ હૃદય કો નિર્મલ કરો. મામા એવું કીધું કે જેવા મહારાજ નિર્મળ છે એવા નિર્મળ ન થઈએ ત્યાં સુધી કોઈ પ્રાપ્તિ થાય નહીં. એટલે આ તો એમની એમ કહીએ ને કે અચૂક શરત છે, નિર્મળ તો થવું જ પડશે. એટલે આમાં પ્રાર્થના કરીએ આપણે કે હે મહારાજ મને નિર્મળ બનાવો. અને પછી શું ભરી દો? તો કે પ્રેમ ઓર કરુણા. મારા જીવનમાં તમે પ્રેમ અને કરુણા પણ. આપણે જે નવધા ભક્તિ કહીએ છીએ એના પછી આપણને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ કીધી. જેમ કીધું કે લક્ષ્મીજી છે તે અતિ સ્નેહ કરીને મૂર્તિમાં લીન રહે છે, એમ છેલ્લી છે અતિ પ્રેમ લક્ષણા ભક્તિ. તો પ્રેમ માંગો. નાના મોટા સબ માટે પ્રેમ હોય. આ નિસ્વાર્થ પ્રેમ હોય. જગતમાં પાછો પ્રેમ હોય એ જુદો, અહીં પ્રેમ નહીં. ભગવાનના ભક્તો પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ હોય. એમાં પછી મારું તારું નીચ નીચ ગરીબ તવંગર એવો ભેદ ન હોવો જોઈએ. અને કીધું કરુણા. તો કે મહારાજને કોઈ પણ અવતાર હશે કે કોઈ પણ ભગવાન હશે એને બધા જ કરુણા સાગર કહીને જ બોલાવતા હશે. કારણ કે કરુણાનો ભંડાર છે. જીવ પ્રાણી માત્ર ઉપર, દરેક જીવ ઉપર સમદ્રષ્ટિ રાખે અને દરેક ઉપર કરુણા રાખે. તો એમની મૂર્તિમાં રહેવા એવા લાયક થવું હોય તો આપણે પણ કેવું થવું પડે? તો કે આપણે પણ એવા કરુણા સાગર થવું પડે. એટલે કીધું કે મારા મનને નિર્મળ કરો અને મારા મનને પ્રેમ અને કરુણાથી ભરી દો. કરુણા એટલે કે કોઈ પણ સત્સંગી છે એના દરેક પ્રત્યે આપણને કરુણા હોવી જોઈએ. આપણે બધા અમન ચમનમાં હોય, કોઈની પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આપણે એમાં એવો સ્વીકાર કરવો જોઈએ કે ચલો એ પુરુષ પ્રયત્ન કરે, આપણે સલાહ બધી દઈએ આમ કરો આમ, પણ એના પ્રારબ્ધ જ એવા છે કે એને હુજવા નથી દેતા. તો ત્યાં આપણાથી બને એટલી એને મદદ કરો. દરેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે આપણને કરુણા રહે કે એમણે આપણા પ્રત્યે ગમે એવું કામ વલણ કર્યું હોય, આપણી સાથે ગમે એવો વ્યવહાર કર્યો હોય, પણ જ્યારે આપણા જોગું કામ આવે ત્યારે આપણે બધું ભૂલીને આપણો ગુણ શું? તો કે આપણો કરુણાનો. એ પ્રેમ ને કરુણા આપણા જીવનમાં હોવી જોઈએ. હર દિન કૃતજ્ઞ કા ગીત ગાઉં. તો મારા જીવનમાં આ ખામી છે, આ ખામી છે, એ બધું યાદ કરવું. એમનું એક જોઈએ કે રટણ કર્યા કરવું. એના બદલે હું શું કરું? તો કે ઓહો મહારાજે મને આવું સરસ તન આપ્યું, ભગવાન ભજી શકાય એવું, આવી સાનુકૂળ પરિસ્થિતિ આપી છે, આવા સરસ યોગમાં મૂકી દીધી છે, આવો સરસ દેશ આપેલો છે. દેશ એટલે કે
આપણું આ માહોલ એવું છે કે પાકિસ્તાન જેવા કે એવામાં આપણો જન્મ થયો હોત તો આપણે સ્વામિનારાયણ ભગવાનને ઓળખવાય ક્યાં જાત ને આવું ભજન કરવા ક્યાં જાત, આવો સંગ ક્યાં મળત. તો આવો આપણને બધો યોગ કરી દીધો છે. તો દરરોજ આપણે એનો ઉપકાર એમ માનીએ કે એ મહારાજ તમારો કેટલો મોટો ઉપકાર કે તમે અમને આ બધી રીતે સાનુકૂળ કરી દીધું છે. તો જે નથી એનું ગીત ગાવાના બદલે રોજ જે આપણે મહારાજના અને મુક્તોના ઉપકારના ગીત ગાઈએ. તેરે ચરણો મેં સુખ પાઉં, તો કે બસ હવે મને સંસારના કોઈ પણ વિષયમાં સુખ ન દેખાય, ફક્ત ને ફક્ત આપણા ચરણમાં જ સુખ દેખાય. એટલે બાપાશ્રી આપણને કીધું કે ચરણની સેવા એટલે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું. તે તો કે સાળંગપુરના વચનામૃતમાં કીધું કે સંસારના જે કોઈ સુખ છે તો કે ભગવાનનું એક નિમિષ માત્રનું દર્શન થાય તો આખા સંસારના સુખને વારી ફેરીને નાખી દો. તો કે મહારાજનું એક નિમિષ માત્રનું મૂર્તિનું સુખ છે, નિમિષ એટલે આંખનો પલકારો. તો કે એટલા સુખ જ ખાલી અનુભૂતિ થાય ને તો આખા સંસારના બધા સુખ એની પાસે ફીકા થઈ જાય. તો કે મારું મન હવે શું ઈચ્છે તો કેવળ ને કેવળ આપણા ચરણોનું સુખ. બસ પછી પાછું એક જ પ્રાર્થના કરે છે કે જો એ મેરે બસ સે બહાર ઉસકા સહજ સ્વીકાર કર પાઉં. આ એક એક ગુણ કેળવતી જાઉં, પુરુષ પ્રયત્ન કરતી જાઉં, અને આ રીતે પુરુષ પ્રયત્ન કરવા છતાં હું ગમે એટલું કરું તેમ છતાં સામેવાળા જ્યારે આપણને નથી સ્વીકારતા ત્યારે આપણે મહારાજની મરજી જાણીને એનો પણ સહજ સ્વીકાર કરી શકીએ એવા બનીએ. જય સ્વામિનારાયણ. और जीवन के हर मोड़ पर सही राह चुनने की बुद्धि છેલ્લે કહી દીધું કે દરેક રસ્તા ઉપર મને સાચી બુદ્ધિ આપજો કે હું સાચો રસ્તો, કારણ કે દરેક જગ્યાએ 10 રસ્તા ફંટાતા હશે, આટલા જ ગ્રુપ છે, પછી આમાંથી વળી 2ની બુદ્ધિ એમ કે ના પણ જો આ મોટા કે ને એટલે આ તો કરવું જ જોઈએ. તો આપણા મનને થોડો વિષય જોતો હોય ને કોઈ મોટા એવું જરાક 2-5 જણ બેઠા હોય એમાં જોઈને હળવું વાક્ય કીધું હોય તો આપણું મન તરત સ્વીકારે. તો કે દરેક વખતે હું મારી બુદ્ધિ એવી હોય કે હું સત્યનો રાહ પકડી શકું. એટલે મારા માટે મૂર્તિમાં પહોંચવા માટેનું જે યોગ્ય હોય ને એ જ મને સૂજે એવી મને બુદ્ધિ આપો. જય સ્વામિનારાયણ. हे प्रभु मुझ पर ऐसी कृपा बरसाओ, जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं. जो बदल सकता हूँ अपने कर्मों से उसे बदलने का साहस पाऊं. और सही गलत संभव असंभव का भेद समझने की बुद्धि पाऊं. हे प्रभु मुझ पर ऐसी कृपा बरसाओ, मन में शांति का दीप जलाओ. जो बीत गया उसे छोड़ सकूं, हर पल को मुस्का कर जी सकूं. जो है मेरे वश से बाहर उसे सहज स्वीकार कर पाऊं. जो बदल सकता हूँ अपने कर्मों से उसे बदलने का साहस पाऊं. मुझे ऐसा धैर्य दो हर परिस्थिति में विश्वास दो. आंधी आए या हो अंधियारा मन में
जो है मेरे वश से बाहर, उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। हे प्रभु मुझे ऐसी दृष्टि दो, हर चुनौती में सीख दिखे। हर गिरने में नई उड़ान मिले, हर संघर्ष में नई जीत मिले। जो है मेरे वश से बाहर, उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। हे प्रभु मुझे ऐसी बुद्धि दो, सत्य का मार्ग पहचान सकूं। कब रुकना है, कब पढ़ना है, जीवन का सार समझ सकूं। जो है मेरे वश से बाहर, उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। हे प्रभु मेरे हृदय को निर्मल रखो, प्रेम और करुणा से भर दो। हर दिन कृतज्ञता का गीत गाऊं, तेरे चरणों में सुख मैं पाऊं। जो है मेरे वश से बाहर, उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। और जीवन के हर मोड़ पर सही राह चुनने की बुद्धि पाऊं। हे प्रभु मुझ पर ऐसी कृपा बरसाओ, जो है मेरे वश से बाहर, उसे सहज स्वीकार कर पाऊं। जो बदल सकता हूँ अपने कर्मों से, उसे बदलने का साहस पाऊं। और सही गलत संभव असंभव का भेद समझने की बुद्धि पाऊं।